બહુ મોડું થઈ ગયું ગોવિંદભાઈ તમારા લીધે. તારે તો 1800 કારખાના આલે ને. તો ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો? મજામાં? જય દ્વારકાધીશ બધાને. તો આપણું મોર્નિંગ થઈ ગયું છે અને વાગી ગયા છે 10:30 અને આજે આપણે જવાનું છે ગોપનાથ મહાદેવ મંદિરે અને આપણા ભેગા છે ગોગાભાઈ. કેમ છે ગોગાભાઈ? મજા મજા. તો હજી બે મિત્ર આવે છે, બે મિત્ર આવી જાય એટલે નીકળીએ ગોપનાથ અને મહાદેવના દર્શન કરીએ. ઉપર જાય ત્યાં તો ડુંગર છે મોટો બધો અને ઉપર ચડાવીએ ગાડી અને જોઈએ આગળ ત્યાંથી ક્યાં જાય. ઘુમલી કદાચ જાશું તો કન્ટિન્યુ રહેજો. તો મિત્રો આપણે આવી ગયા હતા પેટ્રોલ પંપે ડીઝલ પુરાવા અને અહીંયા એક મિત્ર આવવાનો છે, આવી ગયો. શું છે ગોવિંદભાઈ? ઓ મહેશભાઈ, શું છે? મજામાં હો બસ. એટલું કેમ મોડું થઈ ગયું ભાઈ? તમને ખબર નથી? લેટ થઈ ગયું ભાઈ. કેમ લેટ? મહેમાન આવી ગયા હતા ને લેટ થઈ ગયું. એમને તમને ખબર હોય મહેશભાઈ નો ફોન આવે એટલે ગાયો ગાય નીકળી જવાય. આથી ગાય ગાય અને આમાં કેમેરામાં જોવો તમે ન્યા ક્યાં હું ગાય ભાઈ જલ્દી જાયો હું. ઓગાભાઈ આને કઈ કહી દયો ને તમે યાર, બહુ મોડું થઈ ગયું. બહુ મોડું થઈ ગયું ગોવિંદભાઈ તમારા લીધે. તારે તો 1800 કારખાના આલે ને. કેટલા? 1800 કારખાના ભાઈ 1800 કાફે ને ત્યાં આવ્યો. હાલો તો ડીઝલ ભરાવાનું છે ભાઈ. અને આ કઈ કે કાઈ નો હોય આજે. હાલો હવે ભાઈ મળશું ઘૂમલી જઈને. તો ડીઝલ જરાક પુરાવી લઈ, ડીઝલ ના પૈસા કાઢો. હાલો 5000 નું જોવે. હા 10 રૂપિયા પડ્યા. હાલો ડીઝલ પુરાવી લઈ. ઓ ભાઈ ફૂલ ટાંકી કરી દયો ને. તો મિત્રો ડીઝલ નખાવી લઈએ. ગોગાભાઈ અને લવર આયરે વર્ગી ગયા છે. વાહ કા સીન હે. ઓ ભાઈ ફૂલ ટાંકી કરી દયો ડીઝલ. ઓ ભાઈ ડીઝલ તો મળી આવે મિત્રો આગળ. હવે આમાં પેટ્રોલ આવે. दर पे जाएगा देवों के देव ओ महादेव तेरा नाम सदा लिया जाएगा तुझसे ही सब आरंभ हुआ. તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ ગોપ અને અહીંનો નજારો તમને હું બહારેથી જરાક થોડો ઘણો બતાવી દઉં, જોઈ લ્યો. તો આપણે જવાનું છે ઓલા ડુંગર ઉપર, જો મહાદેવ મંદિર છે. આપણે અહીં રસ્તામાં અહીંનો નજારો જોઈ લ્યો ખાલી તમે. એક નંબર નજારો છે. તમે આવો એટલે તમને મજા આવી જાય. શું કહેશો ગોગાભાઈ, કેવો છે નજારો? સો બ્યુટીફુલ. કેવો છે? સો બ્યુટીફુલ. હે ગોવિંદભાઈ? બહુ મસ્ત નજારો છે ભાઈ. તો મિત્રો હવે આપણે જઈએ ઉપર અને ડુંગર બહુ ઊંચો છે અને બહુ એટલે બહુ મસ્ત નજારો છે. લીલોતરી એટલી છે અને બહુ મજા આવે એવું છે. તો હવે આગળ જઈએ અને ઉપર તમને મળાવીએ. ઉપર રસ્તો હજી ગાડી ચડશે કે નહીં જોઈ લઈએ અને કન્ટિન્યુ રહેજો વ્લોગમાં. અને પછી આપણે અહીંથી કદાચ જવાનું થશે ઘુમલી બાજુ અને ત્યાં ઘુમલી જાશું તો અહીંથી 5-6 જણા આવવામાં છે. કેમેરો ફોટા પાડવા જવાનું છે અને ઘુમલી કદાચ જવાનું થાય તો જાશું. અને ઉપર આપણે જઈ આવીએ, દર્શન કરી આવીએ અને મળીએ તમને આગળ. તો મિત્રો આપણે ફાઇનલી પહોંચી ગયા ઉપર અને અહીંયા પવન મિત્રો એનો ખાલી તમને જરા ઘણા નજારો દેખાડી દઉં. ખાલી જોઉં તમે નજારો જોઉં ખાલી ઉપરથી કેવું લાગે ને જોઈ લ્યો. હવે આમાં વાડી તમારી જડી જાય. તો આ રે ગોગાભાઈની વાડી છે મિત્રો. આ રે ગોગાભાઈની વાડી છે અને એનો નજારો જોઈ લ્યો તમે. પવન એટલો બધો છે કે છેટા ઉભા રહ્યો એની નીચે પડી ગયા ને તો તમારું હાઈટ કોઈ જડશે નહીં. ભાઈ હાલો હવે દર્શન કરી આવીએ. હાલો મિત્રો હવે દર્શન કરી આવીએ અને તમને પણ કરાવીએ કન્ટિન્યુ. મિત્રો ફાઇનલી આપણે દર્શન તો કરી લીધા છે પણ અંદરની આ વિડીયો ઉતારવાની મનાઈ હતી એટલે આપણે વિડીયો નથી ઉતાર્યો. અને અહીંયાથી જે અમે ઉપર આવ્યા એ રસ્તો ખાલી તમે જોવો એવો હે. તળ જેવો જોઈ લ્યો છે. વાંથી અમે ચડ્યા હતા ત્યાંથી આમનામ આ રસ્તો આવી રીતના બહુ ઓલો ઊંચો ઢાન વાળો હે. ગોગાભાઈ શું કહેશો ગોગાભાઈ? અઘરું લાગ્યું પણ ભૂગી ગયા, વાંધો ના આવ્યો. દર્શન કરી લીધા? દર્શન ફાઇનલી કરી લીધા. તો હવે ક્યાં જવાનું છે ગોગાભાઈ આપણે? હવે ઘુમલી બાજુ જાય નાસ્તો પાણી કરી અને જોઈ લ્યો નજારો કેમ છે ગોગાભાઈ? બહુ મસ્ત નજારો છે ભાઈ. માઉન્ટ આબુ જેવી ફીલિંગ આવે છે રસ્તો જોઈને તો. એવું હોય? હા. અને અહીંયા આવી જાવ એટલે તમારે માઉન્ટ આબુ બધું તમને ભૂલાઈ જાય. અને આ ગોપનાથ મહાદેવનું મંદિર છે મિત્રો. અંદરથી તો અલાઉડ નથી એટલે તમને બહારથી દર્શન કરાવી દઉં. ગોવિંદભાઈ હવે આપણે નીચે ઉતરશું કે આગળ ક્યાંય બીજા ડુંગર ઉપર જાશું?
ઘુમલી બાજુ જઈ આવીએ. તો મિત્રો હવે આગળ જાય, થોડાક નીચે ઉતરીએ, પછી મિત્રો 2-4 આવવાના છે. એ હવે આપણે ત્યાં જઈને પ્લાનિંગ કરીએ કે ઘુમલી જવું છે કે લાલપુરે વયા જઈએ હવે. અને હજી અહીંયા બાજુમાં એક મોટો ડુંગર છે, ત્યાં જરાક એક ઘૂમરો મારતા આવીએ. તો કન્ટિન્યુ. તો મિત્રો હવે બસ ગોપનાથ મહાદેવના દર્શન કરી લીધા અને હવે ઉતરી ગયા છે નીચે. અને ઘુમલી જવું હતું, પણ ઘુમલી જવાનો પ્રોગ્રામ કર્યો છે કેન્સલ, કેમ કે ઘરે આવી ગયા છે મહેમાન. એટલે હવે ડાયરેક્ટ ઘરે નીકળી જાય લાલપુર. અને હવે ઘરે જઈ અને થોડું ઘણું જમશું અને પછી જોઈએ હવે શું કરીએ. જામનગર જવું હોય તો જામનગર જઈશું અને હવે જઈએ લાલપુર. તો હવે મળીએ લાલપુર. કન્ટિન્યુ રહેજો અને નવા હોય ચેનલમાં તો સબસ્ક્રાઈબ કરી નાખજો, લાઈક કરી નાખજો અને કોમેન્ટ કરી નાખજો. ગોગાભાઈ હવે નીકળી જવું છે ને લાલપુર? લાલપુર જાય, રમીએ, નાસ્તો પાણી કંઈક કરીએ. ગોવિંદભાઈ રેડી? રેડી. મહાદેવના દર્શન કરી લીધા? મહાદેવના દર્શન કરીને બહુ મજા આવી. તો હાલો હવે નીકળીએ લાલપુર. તો મિત્રો અહીંયા આવી ગયા, ગોપથી નીચે આવો તમે એટલે અહીંયા હનુમાન બાપાનું મંદિર છે ને બહુ મસ્ત સ્થળ છે. તો ત્યાં પણ દર્શન કરાવીએ અને તમને પણ કરાવીએ. તો ગોગાભાઈ જાસુ દર્શન કરી આવીએ? હા ચાલો દર્શન કરીએ. ચાલો મહેશભાઈ દર્શન. હાલો મિત્રો મંદિર આવી ગયા છીએ અને જોઈ લ્યો મંદિર કેવું મસ્ત છે. જય હનુમાન બાપા. તો હાલો હવે દર્શન કરી લઈએ, તમે પણ દર્શન કરી લ્યો. મિત્રો અમે આવી ગયા અંદર ફોટા પાડવા અને ધાર્મિકભાઈ કેમેરો લઈને ઘુમરા મારે છે. ધાર્મિકભાઈ અમારો ફોટો પાડી દેજો હો તમે. અને આમ જોઈ લ્યો કેટલા જણા છે, ખાલી 1 2 3 4 5 6 7 8 9 15 જણા છે. અને હાલો હવે ફોટા પાડીએ. અહીંયા આજ રજા છે એટલે બચ્ચા પાર્ટી જેવું લાગે છે. આજ છોકરા બહુ જાજા છે. એ ગોગા ફોટો પાડ તારા ભાઈ. છોકરાઓ તો જોયેલા કેટલા છે મિત્રો. તો અત્યારે છે ને મારી ચેનલ જો આવડી નાની અમથી છે, પણ આવડી મોટી થતા તો વાર નહીં જ લાગ્યો. એટલે સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો. અમે ત્રણે આવી ગયા હતા જમવા માટે જે મારા ઘરે. ગોગાભાઈ જમી લીધું કે બાકી છે? હજી બેઠો. ગોવિંદભાઈ તમે શું જમો? બટાકાનું શાક છે, મરચા છે, બટેકાનું શાક છે. મિત્રો શું છે જમવામાં તમને કહી દઉં. જો બટેકાનું શાક છે, સૂકી ભાજી છે, રોટલી છે, ફરફર છે, પછી ઢોકળા છે. તો મિત્રો જમી લઈએ. તો મિત્રો થઈ ગઈ છે સાંજ અને બપોરનું તો જમી જ લીધું હતું ને સાંજનું પણ જમી લીધું છે. અને વાગી ગયા છે હવે 10. અને હવે આ વ્લોગ અહીંયા જ પૂરો કરીએ. અને આ વ્લોગ તમને કેવો લાગ્યો એ જણાવજો. લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો બધાને. જય દ્વારકાધીશ. બાય.